जय जवान जय किसान हूँ છું અમિત મણાવદરિયા તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર મિત્રો આજે 30 તારીખ છે આમાં જો બ્લુ કલર જ્યાં વધારે આવે છે બ્લુ અને પીળા જેવો ત્યાં થોડોક વરસાદની શક્યતા થોડીક સારી રહીએ અહીંયા થોડોક ચાન્સ રહીએ અને લીલો કલર છે ત્યાં થોડુંક સારું રહીએ પીળો છે અહીંયા થોડુંક વધારે સારું રહીએ લાલ કલર આવે અહીંયા એનાથી વધારે સારું રહીએ જાંબલી આવે અહીંયા એનાથી વધારે સારું રહીએ વરસાદ બાબતે તો આ 30 તારીખથી આજે બીજી તારીખ થઈ ગઈ જો આમાં નીચે દેખાય છે અને વિડીયો પણ ધીરે ધીરે ચાલ્યો જાય છે આપણે જોતા જાય કયા કયા વિસ્તારમાં વરસાદના ચાન્સ સારા રહીએ 10-11 તારીખ લગીનનું લગભગ આ મોડેલ દર્શાવે છે જોઈએ હવે આમાં તમે જુઓ કે આપણા નસીબ ક્યારે ખુલે છે આ બધા વિસ્તાર જોયું આ હાય જાયમું હો ભાઈ જાયમું જાયમું લ્યો થોડીક વાર હવે હાઈલું આવે હે ધીરે ધીરે સિસ્ટમ આમથી ને હાઈલી આવે છે જો દક્ષિણ ગુજરાતમાં સારું 3 તારીખ થઈ આ 4 તારીખ આ નીચે બતાવે છે જુઓ ટાઈમ ને બધું કે એટલા વાગે એમ આજે બ્લુ કલર છે અહીંયા છૂટા છવાયા ઝાપટા હળવા મધ્યમથી થોડાક ભારે ઝાપટા એવું ધીમો વરસાદ એ પીળો ને બહુ લીલો કલર ને એવું બધું આવે જાંબલી ને લાલ ને અહીંયા થોડો વધારે વરસાદ આ ગુજરાતે તો હું કેનો બાપો માર્યો હોય ગુજરાતમાં બહુ કંઈ આવતું જ નથી એમાંય ખાસ તો સૌરાષ્ટ્ર બાજુ કાંઈ એવું લાગતું જ નથી હા તો જો સુરત ને થાવે અમદાવાદ ને વડોદરા ને સુરત ને નાસિક ને એ બધે ભૂકા બોલાવે આમ જોધપુર ને અજમેર ને માઉન્ટ આબુ બાજુ ઉજ્જૈન ને અહીંયા તો બહુ આ બાજુ આવે તો થાય ભાઈ ખેસ ભાઈ ખેસ ભગવાન સૌરાષ્ટ્ર બાજુ ખેંચ કંઈક ખેંચ 7 તારીખ થઈ ગઈ કાંઈ નથી જોઈ લ્યો ભગવાન બચાવે ભાઈ આમાં કંઈક બચાવો સૌરાષ્ટ્રના ખેડૂતનું કંઈક કરો ભગવાન જોઈએ હવે કંઈક આમ 9-10 તારીખ પછી કંઈક દેખાય છે સારું મને આમ જોયો તો હમણાં થોડીક વાર પહેલાં મેં વિડીયો એમાં પછી હું લે ને સ્કીન વિડીયો બનાવીને થોડુંક ખેડૂતને માહિતી તો આપીએ જે થવાનું છે કુદરત પર છોડી દઈએ જોયું 9 તારીખે જોયું પશ્ચિમ કાંઠો લીધો હો દરિયાઈ પટ્ટી આ સુરત ને એ તો જોવો ભૂકા બોલાવે હા ભાઈ ઘૂસ્યું હો થોડુંક ગુજરાતમાં આવ્યું થોડુંક હો ભાઈ રાજકોટ તરફથી ને આમ જો દક્ષિણ ગુજરાત તરફથી ને થોડુંક ઉપર ચડી જાય ભાઈ ઉપર ચડ આમ થોડુંક ઉપર ચડ અમદાવાદ વાળું આ બાજુ કંઈક નીચે ખેંચો ભગવાન આ બ્લુ કલર જ આવ્યો કાંઈ લીલો કલર ના આવ્યો જોઈએ એવો હા તો ભાઈ 13 તારીખ લગીને બતાવતું હોય છે હો ભાઈ હાલો આપણે 11 તારીખ રાખીને પાછો વિડીયો ચાલુ કરીએ હા બ્લુ કલર જ છે છૂટા છવાયા ઝાપટા હળવો મધ્યમ જ વરસાદ ગુજરાતમાં બ્લુ કલર જ છે લીલો કલર જ ના આવ્યો એટલો જોઈએ એવો દક્ષિણ ગુજરાતમાં સારું છે બીજે બધે તો જોવો હા ભાઈ ભગવાન ભાઈ આમાં કંઈ લાગતું નથી ભાઈ હાલો આપણા ICM હે GFS લઈ પાછું રિટર્ન કરીએ અહીંથી ભલે વિડીયો લાંબો થાય આપણે નવરા બેઠા કામે શું છે જોયા રાખીએ GFSમાં હું દર્શાવે જોઈએ હવે મિત્રો હા લીલો કલર નથી આવતો બ્લુ જ આવે છે લીલો થોડોક આવી જાય ને જો તો મેળ આવી જાય વાવણી કરીને જાય ભાઈ આ ટીસ્યુમાં ના આવે કંઈક પૂર કાઢે તો નવા પાણીની આશા રહીએ આપણે ખેડૂતને થોડીક પહેલી બીજી તારીખે કાંઈ હજી લાગ્યું નહીં ભાઈ ખાસ GFS મોડલ દ્વારા
ભગવાન ભગવાન રક્ષા કરે ભગવાન ખેડૂતની ભાઈ. હવે તો ભગવાન પર છોડી દઈએ, બીજું શું થાય. આમાં કંઈ દેખાતું તો નથી હજી. જૂન તો ગયો કોરો ધાકડ જેવો, વાવણી લાયક વરસાદ વચ્ચે થયા હતા, એમાં કાંઈ જામ્યું નથી કોઈને. અત્યારે હવે સમય છે હવે છેલ્લો ઘડીનો. જો આમાં વાવણી લાયક વરસાદ સારા થઈ જાય તો વાંધો ના આવે, નકર પછી મોડો વાવણી લાયક વરસાદ થાય તો શું કામનું. જીએફએસઆઈ પાણીમાં બેસી ગયું કે શું હાવ. જોવો ખરા, એ જ્યાં છે ત્યાં જ વરસે. સુરત ને અમદાવાદ ને ઉજ્જૈન ને ઉદયપુર ને મુંબઈ ને નાસિક ને ત્યાં જ વરસાદ છે વધારે. આ બાજુ આવતો જ નથી. આ વડોદરામાં જોવો તો ખરા, એ બધાય ભૂકા બોલાવે, પણ આ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં નથી આવતો જોઈએ એવો. આવ જીએફએસ થોડુંક તો કાંઈક અપડેટ સારી નાખ. જુઓ તો ખરા, એ ત્યાં જ ફસાઈ ગયું. આ બાજુ આવતું જ નથી. તે શું કરવું આપણે હવે? હાલો બધા ભેગા મળીને ખેંચી આવી. ખેંચાય તો નહીં. આ તો બધા આપણે વોટ્સઅપ ગ્રુપમાં વાતો થતી હોય ને આપણે કે ખેંચો ખેંચો. કેમ ખેંચવું આમાં? જોકે આપણે અગાઉથી કહેતા આવ્યા છીએ ખેડૂત મિત્રો કે આ વર્ષે ચોમાસું ખૂબ નબળું છે અને ઓછા વરસાદવાળું છે. હવે આ છેલ્લો એક રાઉન્ડ અત્યારે છે. આ જો આમાં વારો આવી જાય આપણો જે વિસ્તારનો, એના ભાગ સારા. બાકી તો અઘરું તો રહેવાનું હો ભાઈ ખેડૂત મિત્રો. આ જુઓ ને વડોદરા ને સુરત ને અહીંયા જ એ બાજુ જ છે. આમ ટપતું જ નથી. 8 તારીખે પહોંચ્યા હતા ને. પછી શું છે, આમ તમને બતાવવા હાટું આમ કરવું પડે. જોવો જોઈએ ત્યાં જ ખેંચે છે મારું બેટું, હાલતું જ નથી આગળ. આને પૂરું કરી દીધું, એ પે ના પાડી દીધી. સાનમુના બેહો ભાઈ. ચાલો મિત્રો, એટલે લગી જોઈ લીધું. જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ.